આજે એક સરસ મજાનો સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ ડિશ બનાવવાનું છે. હાય ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. એના માટે આપણે પાકેલા કેરી જોતું છે. કેરીને પહેલાં આપણે ધોઈ નાખીને છાલ બધું કાઢી નાખવાનું છે. એને પછી આપણે એને નાનું નાનું કટકો કરવાનું છે. છાલ બધું કાઢી નાખીને નાનો કટકો કરીને એક બાઉલમાં આપણે ઉમેરી દીધું. સાથે આપણે બે ત્રણ લીલો મરચો પણ જોતું છે. લીલો મરચો લઈને અને કટકો કરી આપણે એને સાથે ઉમેરી દઈશું. એક કઢાઈ લઈ પછી આપણે નાનો કટકો કરેલું કેરીને આપણે એમાં ઉમેરી દઈશું. સાથે આપણે લીલો મરચો પણ ઉમેરી દેવાનું છે. તમારે લીલો મરચો નાનો કટકો કરીને નાખવો હોય તો એવી રીતે કરી શકાય. એવી રીતે કટકો કરીને આપણે ઉમેરી દેવાનું છે. પછી સાથે અડધું ટીસ્પૂન જેટલું હળદર નાખી શકાય, હળદી. જે અડધું કપ જેટલું પાણી પણ ઉમેરી દેવાનું છે. ગેસ ચાલુ કરીને આપણે એને મીડિયમ ફ્લેમમાં આપણે પકાવવા માટે મૂકી દેવાનું છે. એમ ઢાંકણ લઈને ઢાંકી શકાય. એને એક મસાલો બનાવવાનું છે. એને આપણે શ્રીફળ લીધેલું છે, એને આપણે 2 કટકો કરવાનું છે. એવી રીતે 2 કટકો કરી નાખ્યું. નારિયેળ પાણી આપણે પીવાનું છે, બહુ શરીર માટે બહુ સારું છે. આપણે એને 2 કટકો કરીને આપણે આખું આપણે નથી જોતું, અડધું ભાગ આપણે જોતું છે. એને આપણે ગ્રેટ કરવાનું છે. એવી રીતે એક વસ્તુ આવે છે, એ બધા મોડમાં આપણે લેવા મળશે. તમારે એવી રીતે આપણે ગ્રેટ કરવાનું છે. તમારે ભાવતું ન હોય આમાં તમારે એને પીસસ કરીને નાનો નાનો કટકો કરી આપણે મિક્સર જારમાં એને ગ્રેટ કરી શકાય. એવી રીતે પીસ કરવાનું છે. એ નાનો કટકો કરીને આપણે એમ એટલું ભાગ આપણે લીધેલું છે. બાકી એને આપણે નાનો કટકો કરી મિક્સર જાર નાનું જારમાં આપણે ગ્રેટ કરવાનું. પાવડર જેવું થઈ જાય ત્યારે. અને અત્યારે પાવડર જેવું આપણે કરી નાખ્યું, ગ્રેટ કરી નાખ્યું મિક્સર જારમાં. કેટલું જલ્દી એવું થઈ ગયું. હવે સાથે અડધું ટીસ્પૂન જેટલું જીરું આપણે ઉમેરી દેવાનું. થોડું પાણી પણ ઉમેરી શકાય. 2-3 મોટું ચમચી જેટલું પાણી ઉમેરી દીધું. પછી એને પાછું આપણે પેસ્ટ જેવું કરવાનું છે. આપણે એને માટે મસાલા થઈ ગયું. અત્યારે આપણે પકાવવા માટે મૂકેલું કેરી અત્યારે થઈ ગયેલું છે. એ આપણે ઢાંકણું ખોલીને આપણે જોઈ લઈશું. આપણે મસાલા બનાવેલું એમાં ઉમેરી દઈશું. મિક્સર જારમાં થોડું પાણી નાખીને આપણે એમાં સાથે એડ કરી શકાય. એ ચમચીથી આપણે વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી શકાય. ગેસ ધીમું કરીને એને ગરમ કરી દેવાનું. મસાલા નાખીને આપણે વધારે ઉકાળો કરવાનો નથી. આપણે એને ગરમ કરીને પછી એનો ગેસ બંધ કરી દેવાનો. હું અત્યારે ગેસ બંધ કરી દીધું. આપણે 1 કપ જેટલું દહીં લીધેલું છે. દહીં આપણે મિક્સરમાં નાખીને આપણે માશ કરી દેવાનું. મીડિયમ ખાટુંવાળી દહીં આપણે લીધેલું છે. એ આપણે માશ કરીને એમાં ઉમેરી દઈશું. આપણે વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું.
અત્યારે થોડું કડક છે, તમારે વધારે લૂઝ કરવું હોય તો થોડું પાણી એડ કરી શકાય. હું મિક્સર જારમાં થોડું પાણી એડ કરીને એમાં સાથે ઉમેરી દઈશું. અત્યારે ગેસ ચાલુ કરીને આપણે થોડું ધીમું ગેસ કરીને એને ગરમ કરી દેવાનું. હવે વધારે ગરમ કરવાનું નથી, એ દહીં ફાટી જાય એટલા માટે. તો ચમચીથી હલાવી લેવાનું. આપણે 1.5 ચમચી જેટલું ખાંડ ઉમેરી દઈશું. તમારે ખાંડને બદલે ગોળ પણ એડ કરી શકાય. અત્યારે ગરમ થઈ ગયું, એ આપણે ગેસ બંધ કરી દઈશ. પછી આપણે એને વઘાર કરવાનું છે. વઘાર કરવા માટે કોઈ નાનું એક કઢાઈ મૂકી એમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. ઘી ગરમ થઈ જાય પછી આપણે અડધો ટીસ્પૂન જેટલું મેથી, અડધો ટીસ્પૂન રાઈ આપણે એમાં ઉમેરી દઈશું. પછી સાથે સૂકા મરચાં 2-3 આપણે ઉમેરી દઈશું. સાથે થોડું કરી લીફે આપણે ઉમેરી દઈશું. પછી ગેસ બંધ કરી દેવાનું. પછી એ થોડું કલર આવવા માટે આપણે 2-3 ચીપટી જેટલું કાશ્મીરી ચીલી પાવડર આપણે ઉમેરી દઈશું. પછી આ વઘાર કરેલું આ કઢીમાં ઉમેરી દઈશું. બસ એટલું છે. આપણે ખાટી મીઠી કેરીનું કઢી અહીંયા તૈયાર થઈ ગયું છે. ભાત ખીચડી સાથે ખાવાનું બહુ મજા આવે. તમને મારો વિડીયો કેવી લાગ્યું તે મને જણાવો. કૃપા કરીને કમેન્ટ બોક્સમાં બતાવો. ફ્રેન્ડ્સ, આપ સૌને મારે ખાસ વિનંતી છે, કૃપા કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ બટન સાથે અને લાઈક કરવા વિનંતી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યારે સુધી થેન્ક્સ ફોર વોચિંગ.